તસ્કરોએ દક્ષિણ પોલીસને ફેંક્યો ખુલ્લો પડકાર। દક્ષિણ પોલીસ સ્ટેશનની સામે થોડીક જ દૂર આવેલ કન્યા શાળામાં તસ્કરો ત્રાટક્યા, ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો। ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનની થોડીક જ દૂર આવેલ જ્ઞાન મંદિર જમનાબાઈ પ્રાથમિક શાળામાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટનાની જાણકારી મળતા ચકચાર મચી જવા પામી હતી અને દક્ષિણ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થાય છે। તસ્કરોએ જમનાબાઈ પ્રાથમિક શાળાના રૂમોના તાળા તોડ્યા હતા, પરંતુ કંઈ હાથ ન લાગતા તસ્કરો પાછા ફરતા તસ્કરોએ પીવાના પાણીના નળ ચોરી ગયા હતા। ડીસાના મુખ્ય બજારમાં જવાના રસ્તા પર દક્ષિણ પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલ જમનાબાઈ પ્રાથમિક શાળા બ્રાન્ચ સ્કૂલમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ શાળાના તમામ 14 રૂમના તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કંઈ હાથે ન લાગતા છેવટે પાણીના નળની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। શાળાનો કિંમતી સામાન, કમ્પ્યુટર, LCD વગેરે જેમાં હતું તે રૂમનું તાળું ન તૂટતા મોટી ચોરી થતાં બચી ગઈ હતી। ડીસામાં રિસાલા બજાર વિસ્તારમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જમનાબાઈ પ્રાથમિક શાળામાં રાત્રે કોઈ અજાણ્યા તસ્કરોએ શાળામાં ચોરીનો પ્રયાસ કર્યો હતો। આ અંગે શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ એમ જોશીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ જાણ કરાતા ડીસા તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલે શાળામાં પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી।